હારા છે ઘરે જઈશ તો હમણાં ડોશી પાછી લોહી પીધા કે ભેંસ લઈ આલો ભેંસ લઈ આલો હવે મારે તો કરવાનું શું એક તો આ ડોશીનો તરા થઈ ગયો છે ભેંસ લાવવી પડશે હવે ઘટુ ભાઈને ઘરે જવા દે જુઓ કે હું અહીં કેવી શાંતિ છે હું એને ડોશીની શાંતિ બધી વાતે શાંતિ છે પૂરેપૂરી શાંતિ જો જેવા આરામ કરે છે ઓ ગટુ ભાઈ ગટુ કે ઉઠો યાર શું તમે જમ મણદે તાર મો આયકા ના યા તરા છે ભાઈ તરા ડોશીનો તરા છે જમ વળી શું ચમ વળી અલ્યા ડોશી લોહી પીજી મારે તો કરે આ તારા ખેતરમાં હું અહીં આવરો બારે બાર અતારા વળી શું લ્યો ક્ષેત્રમ જાતા એટલે ઓટો મારવા ગયા તા આખલા બાખલા ના આવ્યો હોય તગડો આવ્યો અમારા ક્ષેત્રમાં જોયું તું કે નહીં કોઈના ક્ષેત્રમાં કોઈ નહીં આ તાપ કેવો પડે શું આવે ઉવે જબર ગરમી જબર પડે નહીં જબરજસ્ત આ શિયાળો આબા થયો તો ગરમી નેરતી નહીં આ તો કેવું છે ખબર હે અત્યારે બધું 12 માં શું થઈ ગયું હવ વેલા ટાડ્યું આવે બપોરે તાપ પડે ને મજે મી આવે હવ એવું જ થઈ ગયું હવે તો જાણા તો એટલે હું તમને એક વાત કહેતો હતો બોલો મારે એક ભેંસ લાવી છે ભેંસ લાવી છે ઓએ પણ હું શું કહેતો હતો શું તમે ભેંસ તો ના લઈ કરો કેમ ભેંસો અત્યારમાં જેટલી મૂકી મળે ખબર છે 80,000 રૂપિયા ભેંસ ના લઈ ગયા ઓહો 80,000 રૂપિયા ઓએ પણ તમે મૂકો ને એ લઈ લો શું 2-2.5 વર્ષનું છે ને આ ડોબો હોય ને ઈરું લાવો વરસ આકરી કરશો તો થઈ જાય કમ્પ્લીટ તમારે વરસ આકરી કરવાની અને દૂધ ના લઈ રહ્યું થોડું અત્યારે દૂધ હાલતું હોય લ્યા ઈ લેવું હોય તો મારે ભાવમાં છે આમ તો હેડો તાણ આપણે ઈ લેવું છે હવ હેડો હળો તાણ પણ તમે તો હટ હેડી જાવ ને ચા મેલાવો તમે તો ભાઈ ના ના હવે ચા નહીં પીવો હેડો એમ હવ હેડો હા હળો તાણ ઓ હમણાં લેમડા છે ઉવે હે ગટુ ભાઈ હા ભેંસું તો એને ખૂબ બધી ભેગી કરી છે હવે જુઓ તો ખરી એવું એમ ઉવે મેઠા ભાઈ એ મેઠા ભાઈ આવો ઉઠો તો ખરી ઓમ ગટુ ભાઈ તમે આવ્યા છો ઉવે આવો 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 ઓ મહેમાન આવો બેહો હા બેહો બેહો તમે બેહો ગટુ ભાઈ બીજું કોક શાંતિ હવે તમારે જેવું ચાલે કો અમારે શાંતિ એમ આવો આ તો ઘડીક સાર બાર નાસી ઢોજે ને હા ઘડીક આરામ કરતો પછી સાર વાટવા જાઉં છું એવું એમ ઉવે અને આ તમે તો ઢોરા હારા કરી દીધા એમ મારે તો ખૂબ બધા છે અને શું આવ્યું છે તે મોમ એકલી સાર સારું આવ્યા બીજું કશું જ નહીં અને આ શું તુરીએ ઉભા છું ઉવે જેવું કોક છે એમ ઉવે તો હાલજો પાછા આવે એટલે આલી એમ ને આમ કવાય નહીં જાતું ને પાછા હે ગટુ ભાઈ હા કોમે આવ્યા તો કેમ ને માયા છો કોમે આયા છે એમ તો કેવું ઉવે એક મિનિટ ભાઈ એટલે છોકરા કોને લાવજે આ મને તમે આવો ને વાતેમ ને વાતેમ પાણી પીવા આલવાનું તો વીર જ જાય છે કો ઉવે હાજી વાત આપણે ભાઈબંધ જેવા કરી ને ઉવે મહેમાન ને આલો અમાર શું ખબર છે આ ભાઈ છે ને એને એક પાગવું પાડું લેવું છે પાડું લેવું છે ઉવે ઉવે મારે હાલવાનું હતું મારે ખૂબ બધા થઈ ગયા છે ને હા મોટી મોટા રાખું છું નાનો નાનો બધા હાલતું એવું તો બતાવો તો ખરી હાડો હાડો આ જે છે ને હા આ પાડું હાલવાનું છે આર્યું હાલવાનું છે તાણે. ને આનું નામ શું છે ખબર હા પગડી કે અઘરી એમ તાણે. જોઈ લેજો કમ્પ્લેટ છે મારતીએ નહીં એવું એમ મારતી તો નહીં હો બિસ્લેરીનું તો પાણી જ પીવે ખાલી આનું બિસ્લેરી બોટલ આવે ને એનું તો પાણી પીવે બિસ્લેરી ત્યાં ગટુ ભાઈ આ કેવું પાણી આવ્યું આ તો આપણે હજી તો કોઈ દાડો પીધું નહીં આ તો પાડીએ ને પાવે હાય ને પીઝા ને બર્ગર સિવાય તો કોઈ ખાતું જ નહીં. ઓહો શું યાર એ ગટુ ભાઈ હા યાર પીઝા ને બગર તો એમ કોઈ દાડો ભાડે નહીં આ પાડન ખવડાવે યાર આ ફેકે લાગે મને તો મને એવું જ લાગે ખરું ગટુભાઈ હા આ અમને એમ કોઈ આવી ભેંસું થઈ રહી છે હવે હાજુ હાજુ હા ને હવે આ થોડાક મહિના થાય ને હા તો કાજુ ને બદામ ચાલુ કર્યું છે એવું એમ ઓય હા એક વાત કહું હા આ ઢોલો રહ્યો ને માતાના ફેંક પૂછો એના શરીરમાં 2 દોણા નહીં ભેસન કાજુ ને બદામ ખવડાવવા ઓએ એ ગટુભાઈ હા બોલો તમને પાડી ગમી કે ના ગમી જો પાડી તો બરોબર છે હા
છે ઠીક ઠાક. બોલો હવે મને ક્યાં ખબર પડે ગટુભાઈ, ઓમાં તમે જુઓ. ગટુભાઈ અમાર તો હવે ભાઈબંધની છે એટલે કોઈ જોવાની જરૂર નહીં, રેડી જ છે. હા અમને સારું તાણ. આપણે હવે ઓય બેહો વાતું કરી લેજે, ભાગ ભાગની જે વાત થતી હોય. હાડો. એ ગટુભાઈ હા પાડી ગમે ને મહેમાન ને? હા ગમી ગઈ. હા જોજો મહેમાન બોલ્યો તા તમે હવે ત્રણ ભાગ મારા ને એક ભાગ તમારો. ના ભાઈ તો અડધો અડધ જોડો ના થાય યાર, આ તો બહુ ઝેણી પાડી છે. ત્યાંની નહીં 2 વર્ષની હે આ તે 2 વર્ષની હજુ 5 વર્ષ થાય ને દૂધમાં પડતા નથી. કશું ના થાય હું તમને નહીં કીધું પણ બર્ગર થાય બેટું ભાઈ કોક કરો યાર. પણ હવે શું કરવાનું કેજો? ઈયનું નહીં મારું નહીં, તમે ત્રીજો ભાગ. 2 ભાગ મારા ને એક ભાગ ઈયનો. એમ કહે છે કે 2 ભાગ એના ને 1 ભાગ તમારો. 2 ભાગ મારા ને 1 ભાગ ઈયોનો રેડી એમ ના હોય ને મારે સાકરી કરવાની છે યાર. ઈ કે સાકરી માર કરવાની છે. અડધો અડધ રાખ્યું હોય તો હાલ દેવાની છે એટલે હવે યાર કેમ તમારી શરમ નહીં ભરે યાર? તમે હવે હારું હેડો 2 એના ને 1.5 તમારો, રેડી? હા આ ચિયો ભાગ લાયા વળી તમે? ઈ તો સાલા સાડા બધું. 3 ભાગ સાડા 3 ભાગ વળી જો આવતા હતા. આવે આ નવો નિયમ ક્યાં શું નવો નિયમ? બરોબર છે હેડો, 2 ભાગ મારા ને 1 ભાગ તમારો. બરોબર છે જો. હા ગટુભાઈ જાને લઈ જવાની છે કો લઈ જા હવે વળી તરત. લઈ જવાની છે હા હો. હા દીધા લે આ લીધો એમ હો છોડો તા તમે શું નામ છે આ ભાઈનું? અંધા ભાઈ. અંજાભાઈ વાભળો બોલો. મારી બેને ભૂસી ઘડી કે રહેવાની દેવાની એવું એમ? બરોબર 7 ટાઈમ નાખજો ને હું દાડા 2 વખત ઓટા મારવા આવીશ સારું છે હેડો. વાપર્યું ગટુભાઈ હા, હા, દાડા 2 વખત ઓટા મારવા હું જઈશ હા આ તો રેડી. મારા જીવ ઘર તો મેં હાચવેલી છે એમ? આ તો હાલું નહીં પણ મારો ઢોરો વધી ગયો છે હા હા ને હાચવજો મારી ભગરી બેને હા હા. અરે હું શું છું? લા તમે કેમ રોવો છો? અલ્યા હાય હાય. મારી ભગરી બે હારું હારું હેડો. એ આવજે બટી એ હા. અલા એ અંધા ભાઈ કાકાની છે ઈ તો માર ભાઈની છે. એવું એમ? હોવે. લે આને હળવે રેડી લ્યો. બરોબર હવે એ હોતા હું ચા મેલવરાવ. ચા તો નહીં પીવો મારે, હવે કોમ છે. એવું એમ? હું જ ને ઊંઘ્યો હારું. નહીં હવે તો. સારું લ્યો તા. હા લ્યો ધોકો લઈ જાઓ અને સાર નાખી દેજો ટાઈમે પાછા. હો હો. એ હું જવું હો કરે. હા. ઓ ચાડી આ તો ઊંઝા છે ને મારી પાર્ટીને કશું નાખ્યું નથી અંજાભાઈ એ અંજાભાઈ લે બેઠા ભાઈ આવો આવો. શું આવે કેમ બેહો બેહો. આ તમે ઓન કોઈ કાઢ્યું છે કેમ કોઈ એટલે? આ સારભાઈ નાખો અરે રે 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 આ ચાટુને માં બે નાવ દીધે તો શું કરવાનું? ઓના ઓલે તમે ઘટ બનાવો એટલે યાર તમારે અહીંયા તો બહાર ઊભી હતી, હોય તો સોયલે ઊભી છે. એ તો હું ઘટમાં રાખું છું એટલે તમારે લેવા આવવાના હતા ને એવું મને ઘટી ભાઈ મોટી કીધું એટલે બહાર રાખી ને કોની પાયું હોય ને હોવે. ક્યાં પાયું છે પાયું છે. તમે બતાવજો લે હાલ તારે ડોલ ભરીને ના મેલી છે. ડોલ ભરીને લેતા આવો લે તમે તો મોન છો નહીં વળે પાછા. માં પાજુ લ્યા ડૂબર આખો કોઈ હોલે નહીં. આવતા રહેશે ખરા બપોરે ઊંઘવા દે એમ નહીં. કોની લે હોવે. પાવો પાવો જો આ જોજો આ તમે કો પાયું છે આ શું પાયું છે લ્યા પાયું છે. આ પાયું છે લ્યા. તો
આ પાડું એવા ડોહલા ઘોડે દીખેલું છે હો. આ એક દાડામાં તો કેવું થયું છે? શું કેવું? હે ને ઓલે લાયા હતા તમે પિઝા ને બર્ગર એટલે આ પિઝા બગર ચોકન મળે ભાઈ. એ થરાથી જઈને લઈ આવજો એના વગર તો આ એક દાડો નહીં રે ઓય અમે કોઈ દાડો ભાડ્યું નહીં, તમે પિઝા બગર ની વાત કરો. ભાઈ ગમે તે થાય કાલ સવારે જઈને લઈ આવજો ને સાહેબ વાટવા જો અડો હતા ને અટાણ આ પીડે એટલે એટલે હતા ને હતા એ તો હમણાં વાટ લાવું છું મોડામાં. શું કહે છે એટલે આ શું કહે છો વાપરી તમે શું કહે છે? કે આ ધણીએ લાવે તાનું મન કશું કે ખવડાવ્યું જ નહીં એટલે આ એ ડોહા આ તો માતાના હાવ ચકરી છો. હવે પેશી વાળી બોલતી હશે. આ બોલે બધું મને કહે છે શું પિઝા બધા ખાવા હે લેતા આવજો ભાઈ નહીં ચાલે એટલે પણ પિઝા બગર ના મળે યાર આપણા આ ખરાબ. બોલે રી જુઓ તમે આ જુઓ બાપરે જો રોવાય મન ભાલી જો તમે આ ડોલ મેલતા હો ને હોજે જઈને પીઝા બધા લેતા હો ને આપણે સાજ વાઢવા જવાનું છે આ શું કર્યું એટલે આ નવરાવશું જેમ ઓમ નવરાવાય તો ચમ નવરાવાનો હોય? ગરમ પાણી મેલવું પડે એટલે આ ગરમ પાણી હવે આવા તાપના ગરમ પાણી ના નવરાવાય. ને એ લક્ષ આબુજી ના આવે છે એમને નથી નાખ્યું લક્ષ આબુ હોય ફાળો નહીં કોઈ દાડો જિંદગીમાં લક્ષ આબુ. હા તમે કોઈ નહીં તમે સાજ વાઢવા જાજો ઠંડુ અમે જાઓ એટલે પણ એ તો હું જોઉં છું મોડા. ના સાજું દાંતડું લેતા આવો એટલે આ ડોહાનો તરા થઈ ગયો છો ભાઈ બરોબર નો. તમે પાછી ભાગે લાયા છો ખબર પડે છે કે નહીં બાપડીને કેવું કરી નાખ્યું છે મારે પાડું ગટુભાઈ શર્મી મને આ પાડ્યું મને અંજાભાઈ ભાગે આલી નકર આલી નહીં અંજાભાઈ સાજુ દાંતડું લાયા ઉભા તમે એમાં બેહો હું વાટીને લઈને આવું. ચોકન છે તમારે ખેતર માર ખેતર છેટું છે. હા તો મારે તમારે ભેગું ભેગું આપું એટલે તમે એમાં બેહો ને હું ભાઈ વાટીને લઈને આવું છું. ભાઈ ના તમને શું બોલી કરી હતી મારી પાડીને પૂછી રાખવાની નહીં હાથે નહીં રાખું તમે એમાં બેહો હું વાટીને લઈને આવું. બેહો તમે એમાં હા બેહો. હું બેવું છું વાગીને આવજો હો બેહો હું વાટીને લઈને આવું. હા આવડો બધો ભાડો લાવજો એના બાએ પાડ્યો છે જીવનમાં એવડો મોટો ભારો તે કઈ જશે આવડો મોટો લાવ્યો.